વર્લ્ડ હાર્ટ ડે અને એના અનુસંધાને પોડકાસ્ટની શ્રેણી અને એક એવા રૂમમાં આપણે સૌ બેઠા છીએ કે જેમાં કચ્છના શ્રેષ્ઠ ડોક્ટરો એક સાથે એક રૂમમાં ઉપલબ્ધ છે. મને લાગે છે કે આ ઐતિહાસિક ક્ષણ છે કે જ્યારે આટલા બધા ડોક્ટર એક સાથે કોઈ પણ મેડિકલ કારણ વગર, આમ તો એ મેડિકલ કારણ છે, પણ કોઈ પેશન્ટને જોયા વગર અહીંયા બેઠા છે. અને તમે જેના અવાજ નથી સાંભળ્યા રહ્યા, પણ એ બધા જ ડોક્ટરો અહીંયા ઉપલબ્ધ છે. ડોક્ટર જ્ઞાનેશ્વર રાવ, ડોક્ટર દિલીપ વાઘેલા, ડોક્ટર શમશુદ્દીન ખોજા, આ બાજુ ડોક્ટર પાર્થરાજ જાડેજા છે, ડોક્ટર પંકજ ભરડવા છે, ડોક્ટર પૂજા ગોસ્વામી અને ડોક્ટર અવિશા ચૌહાણ. એની પાછળ આ બધા સુપર સ્પેશિયાલિસ્ટ છે અને એની પાછળ મેડિકલ ઓફિસર્સની ટીમ છે. અને આપણે અહીંયા એક એવા મુદ્દે વાત કરવાના છીએ કે જ્યારે કોઈ એક ટીમ હોય, એ ટીમ સાધનોનો સરસ ઉપયોગ કરીને એક હેલ્થ કેર યુનિટમાંથી, મલ્ટી સ્પેશિયાલિટી યુનિટમાંથી એક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી શકે. અને એ બધા જ્યારે ભેગા થાય ત્યારે સારામાં સારી સારવાર તો આપી જ શકે, પણ મુકુલ ચોકસીનો એક શેર ટાંકવું તો એવું નથી. પૂર આવવા માટે સ્થાનિક વાદળો પૂરતા નથી, થોડોક વરસાદ ઉપરવાસ હોવો જોઈએ. તો એ ઉપરવાસ વરસાદ એ ટીમ બને કેમ છે? કારણ કે આ અઘરામાં અઘરું કામ છે. બધા ડોક્ટર, બધા સ્પેશિયાલિસ્ટ, એમાંય સુપર સ્પેશિયાલિસ્ટ, દરેક બુદ્ધિશાળી માણસની સાથે એમના માન, સન્માન, ઈગો બધું જોડાયેલું, અને બધાને ભેગા કરીને એને આપણા બધાના આરોગ્ય માટે સાથે કામ કરવા, એ કામ કરવાની જે જવાબદારી છે એ સૌથી અનુભવી એવા ડોક્ટર જ્ઞાનેશ્વર રાવ પાસે છે. અને એ જવાબદારી માટે એમને કેટલો ભાર લાગે છે અને કઈ રીતે એ નિભાવી રહ્યા છે. સૌથી પહેલા તો આ ટીમમાં ડોક્ટર જ્ઞાનેશ્વર રાવ પોતાના અનુભવની અને પોતાના ઇનપુટ્સની વાત કરશે. એકચ્યુઅલી આજે ઘણા વખત પછી હું એમ કહી શકું કે ભાઈ જે કોન્સેપ્ટથી મેં આ હોસ્પિટલ સ્ટાર્ટ કરી હતી, છેલ્લા 2-3 વર્ષમાં મને એમ લાગે છે કે એ કોન્સેપ્ટ હવે પૂરું થયું છે. કેમ કે આ કોન્સેપ્ટ તો 2006 મેં ફ્લોટ કર્યો હતો. અને એ કોન્સેપ્ટના બેઝિકલી એવું હતું કે ભાઈ વી નીડ અ પ્રોપર ટીમ ટુ ગીવ બેસ્ટ ટ્રીટમેન્ટ. સારામાં સારું સારવાર જો પેશન્ટને આપવું હોય તો ટીમ તો જોઈએ. આ થોટ પ્રોસેસ 2001-2 પછીના બધા, અને એનું ક્યાંક ને ક્યાંક અર્થક્વેક સાથે પણ લિંક્ડ અપ છે. કેમ કે અર્થક્વેક પછી આખી હેલ્થ કેર સિસ્ટમ ડિવાસ્ટેટિંગ સ્ટેજમાં પહોંચી ગયું હતું. ફરીથી હેલ્થ કેર કેમ પ્રોપરલી કરવું એના માટે ગવર્મેન્ટ, એનજીઓ બધા ભેગા થયા, હું ઇન્વોલ્વ હતો. ત્યારે આ મેડિકલ કોલેજની વાત થઈ. તો ઘણી બધી વસ્તુઓ જ્યારે વચ્ચે જ્યારે થોટ પ્રોસેસમાં આવ્યું ત્યારે આ રિયલાઇઝ થયું કે ભાઈ એક ટીમ વગર એક સારી રીતે એક કમ્પ્લીટ ટ્રીટમેન્ટ આપવું તો ડિફિકલ્ટ જ છે. તો એકોર્ડ હોસ્પિટલ બનાવવાની આઈ થિંક કદાચ કચ્છમાં મેં પહેલી મલ્ટી સ્પેશિયાલિટી હતી જે ક્લાસિકલી કંઈક ડેફિનેશનમાં બેસી શકે એ બધા મુદ્દાઓ પૂરા કરવાનો પ્રયત્ન પહેલી વાર 2006માં કર્યો. અને ત્યારે તમને સૌથી સારી વાત એ કરું કે આ એકોર્ડ નામ કેવી રીતે આવ્યું એ ઘણી વાર મને હવે પૂછે છે, કેમ કે આ 19મો વર્ષ છે. અને પહેલી વાત તો એ જ છે કે જયારે એકોર્ડ નક્કી કર્યું તો ઘણી બધી ઇશ્યુઝ હતી કે ઘણા બધા લોકો મારા ઇન્ટરનલ ટીમ મેમ્બર્સ કે કચ્છ જેવી જગ્યામાં તમે એકોર્ડ જેવું નામ કેમ લગાડો છો? તો કે ઇટ મે નોટ બી વેરી ઇઝી. અને ત્યારે તો પ્રીડોમિનેન્ટલી અમારી પાસે રૂરલ પોપ્યુલેશન એટલે ગામડામાંથી પેશન્ટ આવતા હતા પ્રીડોમિનેન્ટલી. એ સમયમાં જયારે મલ્ટી સ્પેશિયાલિટીનું કોન્સેપ્ટ અમે વિચારતા હતા ત્યારે એકોર્ડ શબ્દનું મિનિંગ અમે બધું ગોતીને 2-4 જણા, એમાં અમદાવાદથી પણ મારા ફ્રેન્ડ્સ હતા, ઇન્વોલ્વ થઈને અમે વિચાર્યું. તો એકોર્ડ મીન્સ એન અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગ એટલે એક સમજૂતી. એ સમજૂતી શેની હતી કે આપણે સાથે કામ કરવાની, અને અન્ડરસ્ટેન્ડિંગ ટુ વર્ક ટુગેધર. આ એકોર્ડનું મિનિંગ એકોર્ડ છે. અને પછી છે વિથ એન હાર્મોની ઓફ ઓપિનિયન. ધીસ ઇઝ હું 19 years પહેલાની વાત કરું. હાર્મોની ઓફ ઓપિનિયન મતલબ શું છે કે બધા લોકો પોતપોતાની રીતે ઓપિનિયન કરશે પણ સુર એક હોય. the harmony of opinion will be there. So this was conceptualized. આ વાત હું 2006 ની વાત કરું કે 2005 એન્ડ ની વાત. પ્રશ્ન શું હતો કે 2006 પછી આ કમ્પ્લીટ કરવા માટેના ઘણા હર્ડલ્સ હતા. અને જેમ મેં સ્ટાર્ટિંગમાં જ કીધું, આજે મને બહુ જ સારું લાગે છે કે આખી ટીમ છે
અને નેચરલી મારા વાઇફ આજે નથી પણ શી વોઝ ઓલ્સો પાર્ટ ઓફ ઇટ, જે બેઝિકલી આમાં બહુ જ મને હેલ્પફુલ હતું. બટ ટુડે શી ઇઝ નોટ વેલ, તો શી હેઝ નોટ કમ. સો બેઝિકલી જે પોઈન્ટ 2006 માં વાત હતી આજે કમ્પ્લીટ થયું, અને આજે આપણે પોડકાસ્ટ કરીએ છીએ તો જે લોકો પણ સાંભળે એ લોકો એમ સમજવું જોઈએ કે આ એક આટલું લાંબા સમય પછી એક કમ્પ્લીટનેસ ઉપર આપણે પહોંચ્યા છે. એક મેટ્રો સિટીની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય તો એનું હાર્ટ શું હોય? સૌથી પહેલા એમાં શું હોય? એનું આઈસીયુ ફૂલી ઇક્વિપ્ડ હોય. સાધનો જ નહીં પણ ઇન્ટેન્સિવ કેર યુનિટના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોવા જોઈએ. આપણી હોસ્પિટલમાં એ ડોક્ટર છે ડોક્ટર પૂજા ગોસ્વામી, અને એના ઉપર પેશન્ટની ઉપરાંત સુપર સ્પેશિયાલિસ્ટો સાથે કામ કરવાની જવાબદારી. એક સાથે ઘણા બધા ડિમાન્ડિંગ ડોક્ટર્સ જે પોતાના ક્ષેત્રના સુપર નોલેજ વાળા છે, એમની સાથે એમને પેશન્ટને હેન્ડલ કરવાના છે. હાઉ શી હેન્ડલ્સ ધ પ્રેશર. આઈસીયુ સ્પેશિયાલિસ્ટ થવાનું એક તો મારી બ્રાન્ચ એવી છે એનેસ્થેશિયા, કે જેમાં અમે પેશન્ટની બધી જ કેર લેતા હોય છે ડ્યુરિંગ એનેસ્થેશિયા. પેશન્ટના વાઇટલ્સ, પેશન્ટની કોન્શિયસનેસ, બધા જ ઓર્ગનનું અમે મોનિટરિંગ કરતા હોઈએ છીએ. એટલે હવે પછી મેં એનેસ્થેશિયા કર્યું, ત્યાં પણ અમે આઈસીયુનું મેનેજમેન્ટ એઝ અ એનેસ્થેશિયાના પાર્ટથી અમે કરતા હતા. ત્યારબાદ કોવિડમાં મને સારો ખૂબ અનુભવ થયો. એલાયન્સ હોસ્પિટલ મુન્દ્રામાં હું કન્સલ્ટન્ટ તરીકે હતી, અને ત્યાં મેં ઓલમોસ્ટ 1500 જેટલા પેશન્ટ ટ્રીટ કર્યા હતા. અને એનાથી મને મોટિવેશન મળ્યું કે જો હું આવી રીતે ટ્રીટ કરું છું એના કરતાં પ્રોપર ફેલોશિપ કે ગાઈડન્સથી પ્રોપર સ્ટડી કરીને પછી હું જો કોઈ પણ પેશન્ટને ટ્રીટ કરું, કોઈ પણ આઈસીયુને હું હેન્ડલ કરું તો એનું વધુ સારું રિઝલ્ટ મળી શકે છે. એટલે હું 3 વર્ષ માટે મુંબઈ હતી. મુંબઈમાં મેં લીલાવતી હોસ્પિટલથી આઈડીસીસીએમ કર્યું છે, ક્રિટિકલ કેર ફેલોશિપ કરી. અને જે પ્રોપર વેમાં આઈસીયુ હેન્ડલ કરવું જોઈએ, આઈસીયુ રન કરવું જોઈએ, એને પ્રોપર ગાઈડન્સ લીધું, પ્રોપર પેશન્ટ કેર કેવી રીતે લેવી જોઈએ, કઈ રીતે આખી ટીમ તરીકે કામ કરવું જોઈએ, એનું ગાઈડન્સ મને ત્યાંથી મળ્યું છે. જ્યારે આઈસીયુમાં પેશન્ટ આવે છે ત્યારે કોઈ એક સ્પેસિફિક નથી હોતું કે આવી જ ટાઈપનું પેશન્ટ આવશે. આઈસીયુમાં પેશન્ટ આવે છે, કાર્ડિયાક પેશન્ટ આવે છે, અસ્થમાનું પેશન્ટ આવે છે જેને શ્વાસમાં તકલીફ હોય છે, કિડનીનું પેશન્ટ આવે છે, મગજની કોઈ તકલીફ સાથે પેશન્ટ આવે છે, હેમરેજ છે, સ્ટ્રોક છે. તો આવા બધા પેશન્ટની જનરલ કન્ડિશન પ્લસ જે બીમારીથી પેશન્ટ આઈસીયુમાં આવ્યું છે એ બધું કોર્ડિનેટ કરીને એક પ્લાન બનતો હોય છે કે કઈ રીતે પેશન્ટનું આગળ મેનેજમેન્ટ કરવાનું. તો જે જનરલ પેશન્ટની બેઝિક કન્ડિશન છે, પેશન્ટને બેઝિક હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ રહેતું હોય છે, પેશન્ટને જૂની બીમારીઓ કોઈ હોય છે, એ પ્લસ જે નવી બીમારી થઈ છે એ બધુંનું એક પ્લાન બનતું હોય છે ને આગળ એ પ્રમાણે ટ્રીટમેન્ટ ચાલતી હોય છે. હવે આ પ્લાનમાં આપણે સ્પેસિફિક ડોક્ટરને પણ એડ કરતા હોઈએ છીએ કે જ્યારે હૃદય રોગથી કોઈ પેશન્ટ આવે છે ત્યારે આપણે કાર્ડિયોલોજિસ્ટને ઇન્વોલ્વ કરતા હોઈએ છીએ, અને એમની અને મારી બંનેની એક ટીમ બનીને પેશન્ટનું આઉટકમ લાવતા હોઈએ છીએ. 10-15 વર્ષ એવા ગયા છે કે જ્યારથી આપણે વેલનેસના પાર્ટને, પોસ્ટ ટ્રીટમેન્ટ રિકવરીના પાર્ટને વધારે સારી રીતે જોવા માંડ્યા છીએ, અને સામાન્ય માણસ પણ વેલનેસ અને રિકવરીના પાર્ટને સિરિયસલી લે છે. ફિઝિયોથેરાપી એક એવો જ ભાગ છે કે જ્યારે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એનાથી કમ્પ્લીટ થાય છે. ઘણા બધા કોમ્પ્લિકેટેડ પેશન્ટને ટ્રીટ કર્યા બાદ અથવા કરતી વખતે પણ ફિઝિયોથેરાપિસ્ટનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એકોર્ડ હોસ્પિટલના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર અવિશા ચૌહાણ પોતાના એક્સપિરિયન્સ વિશે વાત કરે. કાર્ડિયોમાં આપણે બાયપાસ ઓપરેશન કરીએ છીએ, એમાં ફિઝિયોથેરાપીનો રોલ ખૂબ જ મહત્વનો છે, કારણ કે તેનાથી મસલ્સ છે એ બધાની સ્ટ્રેન્થ વધે છે, પેશન્ટની બ્રીધિંગ કેપેસિટીમાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે. તો આપણે ફિઝિયોથેરાપીની મદદથી અત્યારે અમે બાયપાસ સર્જરી પછી પેશન્ટને અર્લી ડિસ્ચાર્જ આપી શકીએ છીએ. નહીંતર જનરલી આવા કેસીસમાં જો ફિઝિયોને અવોઇડ કરવામાં આવે તો પેશન્ટને આઈસીયુનો સ્ટે બહુ લંબાઈ જાય છે, જેના કારણે સેકન્ડરી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે છે. પણ ફિઝિયોની મદદથી આપણે સ્ટેને ઓછો કરીએ છીએ અને એની ક્વોલિટી ઓફ લાઈફમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવીએ છીએ. કોઈ બીજી શાખાને ઓછું મહત્વ આપવું એવી વાત નથી કરતો, પણ જ્યારે ન્યુરોસર્જન અથવા સ્પાઇન સર્જન બંને સાથે એ જ્યારે અહીંયા હોય ને ત્યારે કચ્છમાં એ બહુ રેર કોમોડિટી છે. આપણે પેલા બીજા ન્યુરોસર્જનને અહીંયા પરમેનન્ટલી જોઈ રહ્યા છીએ. એ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પંકજ ભરડવા છે, અને અહીંયા આજના વાતચીતમાં આપણે
પોસ્ટ અર્થક્વેક ઇફેક્ટને જોઈ રહ્યા છીએ. એકોર્ડ આખો કોન્સેપ્ટ પણ પોસ્ટ અર્થક્વેક આવ્યો છે. પેરાપ્લેજિક પેશન્ટ્સનો એક રાફડો ફાટેલો અર્થક્વેક વખતે, અને ત્યારે લોકોને પીડાતા, હેરાન થતા વધારે પ્રમાણમાં લોકોએ જોયા હતા. આજે અહીંયા જ એ ટ્રીટમેન્ટ મળી રહી છે. ત્યારે ડોક્ટર પંકજને આપણે પૂછી જોઈએ કે આપને અહીંયા કચ્છનો જે પેશન્ટ ઇન્ફ્લો છે, લોકોની સાથે વાત થાય છે, એમાં તમને એવો કેવો સંતોષ મળે છે કે લોકોને તમે કઈ સેવા સારી રીતે વધારે પૂર્વ આપી શકો? અત્યારે જ્યારે કચ્છમાં અકોર્ડ હોસ્પિટલ, જે આપણે મલ્ટી સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટીમાં અમે એક ટીમ તરીકે છે, તો ટીમ તરીકે હું એક અમારો ટ્રોમા ટીમ, કે એના વિશે હું એક એક્ઝામ્પલ આપીશ તમને કે ટ્રોમા ટીમ અને અમારા ટ્રોમા ટીમનો બેનિફિટ શું થાય છે કચ્છની પ્રજાને. કે મારી પાસે અહીંયા કચ્છમાં છે બન્ની, કે જે છે નારાયણ સરોવર, કે ત્યાંથી 100-150 કિલોમીટર દૂરથી આપણી પાસે અકસ્માતના કેસ ને બધા આવે છે. આવી જો અકસ્માતના કેસમાં જ્યારે મલ્ટિપલ ઓર્ગન ઇન્જરી હોય, કે કોઈ એક દર્દી મારી પાસે આવેલું છે અને જેને માથામાં ઈજા છે, છાતીમાં ઈજા છે, પાસળીઓ તૂટી ગયેલી છે, પગમાં ફ્રેક્ચર થયેલું છે, પેટમાં બી અંદર કોઈ ઓર્ગન છે કે જેમાંથી કન્ટિન્યુ બ્લીડિંગ થાય છે, તો આવા કન્ડિશનમાં શું થાય છે કે આમાં એક ટ્રોમા ટીમ હોય, તો ટ્રોમા ટીમને કારણે એક સારો ફાયદો થાય, જેને કારણે અમે બધા એક સાથે ટીમ વર્કમાં બધું મેનેજ કરીએ છીએ. આનો એક હમણાં તમને ઉદાહરણ આપું કે મારી પાસે જ હમણાં જ 15 દિવસ પહેલા 19 વર્ષનો છોકરો જે આવેલો છે, મુન્દ્રાથી આવેલો હતો, અને એને મગજમાં એકદમ ગંભીર ચોટ હતી. મગજમાં બાયલેટર બંને બાજુ મોટા મોટા હેમરેજ થઈ ગયેલા હતા, શરીરમાં પાસળીઓ તૂટી ગયેલી હતી, પ્લસ આ બાજુ જે બરોડ કહેવાય છે, જે આપણા પેટમાં બરોડને ઇન્જરી થઈ હતી, અને અંદર સતત પેટમાં લોહી વહેતું હતું, અને બીજું પગમાં ફ્રેક્ચર હતું. તો આવા કેસ જે છે, અને પેશન્ટ જ્યારે અમારી પાસે મુન્દ્રાથી પહોંચ્યું તો પેશન્ટનું બીપી એકદમ ફોલ, અને જ્યારે અમે એમનું હિમોગ્લોબિન ચેક કરાવ્યું તો હિમોગ્લોબિન એનું 6 હતું. તો આવી કન્ડિશનમાં એક ટીમ વર્ક તરીકે, કે બ્રેઇનનો પાર્ટ જે છે કે એમાં હું ટ્રીટમેન્ટ કન્ટિન્યુ મેં ચાલુ કરી દીધી, દવા આપણે એડવાઇસ આપી દીધી. અમારા જે રાવ સર છે, કે રાવ સરે જે આપણે જે બરોડ જે એનું છે, તો એમાં તરત જ આવી સાથે અને ટ્રીટમેન્ટ ચાલુ કરી. ઓર્થોપેડિક જે છે કે જેમણે આપણું ફ્રેક્ચર છે, તો ફ્રેક્ચરને આપણે ઇમોબિલાઇઝ કરાવી દીધું. તો આ એક ટીમ વર્ક જે છે કે ન્યુરોસર્જન હું એક છું, પણ ન્યુરોસર્જન સાથે અમારે ટીમ વર્ક, એમ કે કચ્છ પ્રદેશ એવો છે કે જે 400 કિલોમીટરનો એરિયા છે, કે જ્યાં ટ્રોમા ટીમ તરીકે જે હાર્ડલી કોઈ એવી હોસ્પિટલ હશે કે ત્યાં કામ થતું હશે. તો અમારી જે કચ્છની અકોર્ડ હોસ્પિટલ જે છે, કે જેમાં એક ટ્રોમા ટીમ સાથે છે, અને ટ્રોમા ટીમ જે છે કે જે આવા કોઈ પણ પ્રકારના ગંભીર એક્સિડન્ટ થયેલા હોય, વાહન અકસ્માતના કિસ્સા હોય, કે જેમાં અમે બધા સાથે મળીને ટીમ સાથે કામ કરીએ છીએ, અને આને કારણે જ જે પેશન્ટ છે એનો જીવ બચી જાય છે અને રિઝલ્ટ સારું મળે છે. 5-6 વર્ષ પહેલા સુધી તો એવી સ્થિતિ હતી કે નડિયાદ, અમદાવાદ, મુંબઈ સુધી જરાક પણ કોમ્પ્લિકેશન આવે ત્યારે પેશન્ટને લાંબા થવું પડતું. આજે ભુજમાં, કચ્છમાં આપણી પાસે એક ટ્રુ સેન્સમાં સુપર સ્પેશિયાલિસ્ટ છે, ડોક્ટર પાર્થ રાજ જાડેજા, જેઓ 12માના ગોલ્ડ મેડલિસ્ટ છે. ભાઈ, એના 12માના રિઝલ્ટની વાત આજે એટલે કરીએ છીએ કે થ્રુ આઉટ જેમણે એકેડેમિકલી પોતાને પ્રૂવ કર્યા છે, MBBS કર્યા પછી, સર્જરી કર્યા પછી, અને યુરોલોજીમાં માસ્ટરી કર્યા પછી, હજારો પેશન્ટ્સને ટ્રીટ કર્યા પછી એ પોતાની ક્ષમતાનો, એક્સપર્ટીઝનો અને એક્સપિરિયન્સનો લાભ કચ્છની જનતાને એકોર્ડ ટીમ સાથે આપી રહ્યા છે. ડોક્ટર પાર્થરાજ જાડેજાને આપણે એ પૂછી લઈએ કે અહીંયા કચ્છમાં ડોક્ટર રાવની ટીમમાં, એકોર્ડની ટીમમાં તમે શું કામ આવ્યા, અને તમને એનો કેવો અનુભવ થાય છે? મેડિકલ ફિલ્ડમાં એક બહુ જાણીતી ડિક્ટમ છે કે નીડ અને પ્રોવિઝન, કે સાદી ભાષામાં ડિમાન્ડ અને સપ્લાય. આજે જેને સૌથી વધારે હેલ્થકેરની જરૂર છે, આજે હેલ્થકેર સૌથી ઓછું ત્યાં પહોંચે છે, એ એક દુર્ભાગ્યની વાત છે. કચ્છ જે છે એ કિડની સ્ટોન્સ અને એ સ્ટોન્સને લીધે થતી બીમારીઓ, કિડની ખરાબ થવી, કિડનીમાં રસી થવા, કિડનીમાં અને પેશાબના માર્ગમાં કેન્સર થવા વગેરે જેવી બીમારીઓથી ખૂબ જ પીડાતો એરિયા છે. ગુજરાતનો કદાચ સૌથી વધારે સ્ટોન્સ એન્ડેમિક એરિયામાં, ભારતના સ્ટોન એન્ડેમિક એરિયામાં કચ્છનું નામ હોઈ શકે. અને આવા સમયે જો આપણી ટ્રેનિંગ સુપર સ્પેશિયાલિટીની, કે આપણે અલગ અલગ પ્રકારના સ્ટોન સાથે અલગ અલગ કઈ રીતે ડીલ કરી શકીએ,
કોને દવાથી ટ્રીટ કરી શકાય, કોને ઓપરેશનથી ટ્રીટ કરી શકાય. ઓપરેશનમાં પણ એટલા બધા પ્રકાર, એટલી બધી ટેકનોલોજી, એટલા બધા સાધનો, ખર્ચાળ સાધનો સ્પેશિયલી મેન્શન કરવું પડે. અને જો એ આ જરૂરિયાતવાળા લોકો સુધી આપણે ન પહોંચાડી શકીએ તો એ ટેકનોલોજીનો કોઈ ઉપયોગ નથી. હું ખાસ આપને જણાવવા માંગુ છું કે યુરોલોજી એ વર્લ્ડમાં મેડિકલ ટેકનોલોજીના ડેવલપમેન્ટના ફોરફ્રન્ટ ઉપર હંમેશા રહ્યું છે. આજે એન્ડોસ્કોપીની શરૂઆત તો યુરોલોજીમાં થઈ છે, ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત તો યુરોલોજીથી થઈ છે, ઇવન રોબોટિક સર્જરીનું પણ શરૂઆતનું પગલું યુરોલોજીમાં રહ્યું છે. અને આજે એ ટેકનોલોજી વર્લ્ડમાં એટલી મેચ્યોર થઈ ગઈ છે, એટલી પુરવાર થઈ ગઈ છે, તો એ ટેકનોલોજીને અહીંના જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચાડવી એ નૈતિક રીતે આપણા સૌની ફરજ બનતી હોય છે. અને એવા સમયે આ ખર્ચાળ અને ખૂબ જ મેન્ટેનન્સ માગી લેતી ટેકનોલોજીને વસાવવી, એને માટે પ્લેટફોર્મ પૂરું પાડવું, રાવ સર અને એકોર્ડના માધ્યમથી મને એ પ્લેટફોર્મ પૂરું પાડ્યું. તો સ્વાભાવિક છે કે જો આપણે સારું રિઝલ્ટ આપી શકીએ છીએ, એ આપણા ધ્યાનમાં હોય, તો આપણને આ પ્રકારનો એરિયા સ્વાભાવિકપણે કે વધારે એટ્રેક્ટ કરવાનો છે. તો દેટ વોઝ વન ઓફ ધ રીઝન કે હું કચ્છમાં આવ્યો. અમે આવ્યા, મારું અહીંયા જોઈનિંગ પછી અમે એડલ્ટ સ્ટોનમાંથી અમે બાળકોના સ્ટોનમાંથી લેપ્રોસ્કોપિક સર્જરીમાંથી હવે લેપ્રોસ્કોપિક રિકન્સ્ટ્રક્શન, કે જે અંદરના અંગને જે ઈજાઓ થયેલી હોય કોઈ પણ ઓપરેશનથી કે એક્સિડન્ટથી, અને એ અંગને દૂરબીન વડે કેમ રિપેર કરવા, ત્યાં સુધી અમે પહોંચી ગયા છીએ. અને ભવિષ્યમાં હજી પણ જે નવામાં નવી ટેકનોલોજી છે એને આપણે અહીંયા કચ્છમાં લાવવા માટે કટિબદ્ધ છીએ. તો એક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વિવિધતાપૂર્વક કેસીસ અને ઉપરથી મેનેજમેન્ટ, હોસ્પિટલ્સ દ્વારા આ બધી વસ્તુઓ માટે આપણને પૂરેપૂરો સપોર્ટ અને ખાસ કરીને ફાઇનાન્શિયલ બેકઅપ મળી શકે, તો આઈ થિંક એક જેને કામ કરવું જ છે એના માટે આનાથી સારું બીજું કાંઈ ન હોઈ શકે. હમણાં આજ ટીમના એક ડોક્ટર સાથે વાત કરતો હતો ત્યારે મેં કીધું કે આ એકોર્ડની સાથે પ્રાઇસ જોડાયેલી છે. કેટલાક લોકોના મનમાં જ્યારે મોટી હોસ્પિટલમાં જાય ને ત્યારે એમ થાય કે મોંઘી જગ્યા બહુ હોય છે. પછી એણે મને સમજાવ્યું ડોક્ટરે કે એવું નથી, તમને અહીંયા એક્સિડન્ટ થાય અને એરલિફ્ટ કરીને મુંબઈ લઈ જવા પડે એવી જે પરિસ્થિતિ ઊભી થતી હતી, એને બદલે અહીંયા જ તમને એવી સારવાર, જે સારવાર મુંબઈમાં મળવાની છે એવી જ સારવાર અહીંયા મળતી હોય, તો એની પ્રાઇસ છે ને એ જસ્ટિફાઈડ છે. એટલી બધી મોંઘી તો છે જ નહીં, પણ તમને વાઇટલ ગોલ્ડન અવર્સમાં સારવાર મળી જાય તો ફૂલ રિકવરી થઈ શકે. આપણે હવે વાત કરવા જઈ રહ્યા છે ડોક્ટર શમશુદ્દીન ખોજા સાથે, જે ટ્રોમાના, સ્પાઇન સર્જરીના, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીના નિષ્ણાત છે, સુપર સ્પેશિયાલિસ્ટ છે. અને જ્યારે પણ એક્સિડન્ટ થાય ત્યારે જે ડોક્ટર આપણને પહેલા યાદ આવે એવા ડોક્ટરની સ્પેશિયલાઇઝેશનમાંથી ડોક્ટર ખોજા છે. એ અહીંયા જ્યારે ઉપલબ્ધ હોય ત્યારે એકોર્ડ માટે એ એક ઓર્નામેન્ટ છે, એક એમની ટોપીમાં એક વધારે પીછું છે. તો એવા ડોક્ટર શમશુદ્દીન ખોજાને આપણે પૂછી લઈએ કે તમે કોઈ પણ સિટીમાં અથવા ક્યાંય પણ કામ કરી શક્યા હોત, પણ આંકે કચ્છી અચેતી એટલે કચ્છ में आया हो કે સેવા કરલા આયા હો? પૂરો આજો એક્સપિરિયન્સ પૂરો है. મારે અમદાવાદનો અનુભવ છે, અને અમદાવાદનો અનુભવ લઈને હું કચ્છમાં આવ્યો છું. એના પાછળનું રીઝન એક જ છે કે કચ્છ મારી માતૃભૂમિ છે. હું કચ્છમાં જન્મ્યો છું અને કચ્છી છું, એટલે કચ્છની પ્રજા માટે આ એક કામ કરવા માટે મને એક મોકો મળ્યો છે. અને જે મારો અનુભવ છે, મારો જે નોલેજ છે, એક પ્રજાને હું હેલ્પફુલ થઈ શકું એના માટે મને જે આ મોકો મળ્યો છે, એટલે હું પાછો કચ્છમાં આવ્યો છું. અને કચ્છની પ્રજા સાથે હું એમની જે લોકલ લેંગ્વેજમાં છે, અને એ લોકલ લેંગ્વેજ પ્લસ એમની જે લોકલ પ્રેક્ટિસ છે એને સમજી શકું, અને એમની અકોર્ડિંગલી હું એને જે ટ્રીટ કરી શકું. એટલે કે મેડિકલ અને પ્લસ જે એમની જે લોકલ પ્રેક્ટિસ છે એ બે આપણે સાથે લઈ અને એમને હોલિસ્ટિક અપ્રોચ લઈ અને પેશન્ટને કેવી રીતે ક્યોર કરી શકીએ, એના માટે આપણે અહીંયા આવેલા છીએ. અગાઉ મેં જ્યાં કામ કરેલું હતું એ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ, જ્યાં બધા હાઈ એન્ડ કેસીસ આવતા હોય, એટલે કે જેમ કહેતા હોય કે જે સૌથી છેલ્લો સ્ટોપ જે હોય પેશન્ટ્સ માટે એ છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ. ત્યાંનો અનુભવ લઈને આપણે અહીંયા એકોર્ડ હોસ્પિટલમાં જે પેશન્ટોને આપીએ, કે જે બીજી એક વસ્તુ હોય છે કે ગોલ્ડન પીરિયડ હોય છે. કોઈ પણ ટ્રોમા કેસીસમાં ગોલ્ડન પીરિયડ હોય, તો એ ટાઈમ દરમિયાન જો આપણે પેશન્ટને અહીંયા ટ્રીટમેન્ટ આપી દઈએ તો એ પેશન્ટને લાઈફ સેવિંગ અથવા તો લિમ્બ સેવિંગ ટ્રીટમેન્ટ હોઈ શકે છે. જ્યારે પેશન્ટ આપણે રિફર કરતા હોઈએ ત્યારે એ ટ્રાવેલિંગમાં જે ટાઈમ જતો રહે છે, એ ટાઈમ દરમિયાન આપણો જે ગોલ્ડન પીરિયડ છે એ પૂરું થઈ જતું હોય છે.
એટલે પેશન્ટને અલ્ટિમેટલી સફર થવું પડે છે. એના બદલે આપણે જો એ અનુભવ અને એ નોલેજ આપણે અહીંયા યુઝ કરીએ તો પેશન્ટ માટે અને સારવાર માટે ઘણું જ લાભદાયક હોય છે. ડોક્ટર જીતેન્દ્ર શર્મા जो फ्लो रहेगा એ અહીંયા સ્પેશિયાલિસ્ટ કાર્ડિયોલોજિસ્ટ છે. આ હોસ્પિટલમાં કદાચ એ એક કાર્ડિયોલોજિસ્ટ સુપર સ્પેશિયાલિસ્ટ ના હોય તો એક મોટી ઉણપ અધુરાશ ગણાય એવા એક્સપર્ટ ડોક્ટર કે જેમનો વિપુલ અનુભવ છે અને એવી વસ્તુઓ અહીંયા હાર્ટના પેશન્ટ માટે રેગ્યુલર સર્વિસીસ આપી રહ્યા છે કે જે એમના આવ્યા પહેલા એ સારવાર લેવા માટે પહેલી ગાંધીધામમાં હમણાં જ શરૂ થઈ હતી, બાકી આપણને અમદાવાદ જ જવું પડતું હતું અને ત્યાં પણ મોટી હોસ્પિટલમાં જવું પડતું હતું. એને બદલે હવે અહીંયા આપણને એ મોટી હોસ્પિટલનો અનુભવ અહીંયા જ એકોર્ડમાં અને ટ્રાવેલિંગ વગર થઈ શકે એવા જે સેવા આપી રહ્યા છે ડોક્ટર જીતેન્દ્ર શર્મા, એમને આપણે કહીએ કે તમારો જે અનુભવ છે અને અહીંયા જે તમને સંતોષ મળે છે પેશન્ટને ગોલ્ડન અવર્સમાં બચાવી લેવાનો, એને અમારી યારે શેર કરો. थैंक यू जयेश भाई. अभी जो आपने गोल्डन आवर की बात करी, गोल्डन आवर इंपॉर्टेंट है ट्रॉमा के केसेस में और कार्डिक केसेस में. कार्डिक केसेस में गोल्डन आवर 60 मिनट्स की हम बात करते हैं. 60 मिनट्स जैसे कि पेशेंट जैसे ही हमारे डोर स्टेप पे आ जाता है वहां से हमारा काम शुरू होता है और हमारा ये रहता है कि उसको 60 मिनट्स के अंदर अंदर जो उसके वेसल ब्लॉक हुई है उसको हम चालू कर दें. ये बहुत ही लाइफ सेविंग रहता है. जितनी जल्दी उसकी वेसल खुलेगी, जितनी जल्दी उसकी हार्ट की वेसल खुलेगी उतना उसका रिकवरी अच्छी होगी. उसके डेथ के चांसेस ये काफी चांसेस कम हो जाते हैं और जैसे ये लाइफ सेविंग काफी रहता है. चालू अटैक के अंदर जो नस जिसकी वजह से हार्ट अटैक है उसको इमरजेंसी में खोलना है. जितनी जल्दी खुलेगी उतना रिजल्ट काफी अच्छा होगा, उतना लाइफ सेविंग रहेगा. लेकिन कभी ऐसा रहता है कि पेशेंट को लंबे टाइम से छातियों में दर्द होता है या पहले से उसने स्टेंट डलाया होता है, एक जगह पे स्टेंट डलाया होता है लेकिन छातियों में दर्द कंटिन्यूस रहता है. ऐसे केसेस इलेक्टिव केसेस में जिसको अंजाइना बोलते हैं, थोड़ा थोड़ा होता रहता है लेकिन उसको पूरा आराम, स्टेंट डलवा चुका है लेकिन पूरा आराम नहीं आया है, या फिर उसको बार बार छुआ चलता है, थकान हो जाती है. ऐसे केसेस में इलेक्टिव कोरोनोग्राफी एंजियोग्राफी करते हैं. जो सर्जरी है कार्डियोथोरेसिक सर्जरी है वो इमरजेंसी नहीं होती है. इमरजेंसी जो बाईपास जो होता है, बाईपास के लिए पेशेंट को पहले तैयार करना पड़ता है और उसके बाद होता है. जो चालू अटैक में जो ऑपरेशन होता है वो स्टेंट डालना होता है. अगर स्टेंट से पॉसिबल नहीं है, नस ज्यादा ब्लॉक है, 3 नस ब्लॉक है या मेन नस ब्लॉक है, ऐसी कंडीशन में हम उसको पहले थोड़ा स्टेबलाइज करते हैं और फिर उसके बाद कार्डियोथोरेसिक सर्जरी, ओपन हार्ट सर्जरी की जरूरत होती है वो हम उसके अंदर करते हैं. वो भी उसके इंडिकेशंस रहते हैं जैसे बहुत लंबे टाइम से डायबिटीज है या नस ज्यादा ब्लॉकेज है या फिर ऐसे स्टेंट ज्यादा डालने की जरूरत पड़ी है कि गवर्नमेंट अप्रूवल नहीं देती कि ज्यादा स्टेंट डाले जा सके, या फिर हमें लगता है कि स्टेंट डालने से कॉम्प्लिकेशन हो सकता है तो उसको पहले स्टेबलाइज करके और फिर थोड़ा दिन जब वो बिल्कुल प्रॉपर्ली नॉर्मल हो जाएगा, थोड़ा स्टेबलाइज हो जाएगा, उसके बाद ओपन हार्ट सर्जरी करी जा सकती है. ફિઝિશિયન અને આ એકોર્ડ ટીમના સુપર સ્પેશિયાલિસ્ટ ટીમના ફ્રન્ટ રોના ડોક્ટર દિલીપ વાઘેલાને આપણે મળવા જઈ રહ્યા છે. સ્ટોરીઝ અને હિરોઇઝમની વાત કરીએ તો એમના બધા સાથીદારો કહે છે કે એમની સ્ટોરીમાં ઘણી બધી હિરોઇઝમની સ્ટોરી મળશે. ડોક્ટર વાઘેલા કઈ સ્ટોરી આજે સિલેક્ટ કરે છે કહેવા માટે? એ ફિઝિશિયન તો છે જ, સુપર સ્પેશિયાલિસ્ટ તો છે જ, પણ આજે આપણી સાથે શું વાત કરે છે એ આપણે એમના પર છોડી દઈએ. થેન્ક યુ જયેશભાઈ, આટલા સરસ ઇન્ટ્રોડક્શન બદલ. એકોર્ડ હાર્ટ ફેસ્ટિવલના બહાને આટલા બધા ભેગા પહેલી વખત થયા છે કદાચ, બાકી સાહેબ રોજ બોલાવતા હોય ચા પીવા મીટિંગ માટે તો ભેગા નથી થવાતું. અને એટલે જ આ મીટિંગના બહાને મારે એ જ કહેવું છે કે એક ટીમ વર્કનું જે બેનિફિટ્સ મળે છે એકોર્ડમાં પેશન્ટને, એનું એક્ઝામ્પલ એક આપું તો ઇમરજન્સીમાં પેશન્ટ આવે તો પેશન્ટને ખબર ના હોય કે મારે કયા ડૉક્ટરને બતાવવાનું છે. એને માથું દુખે છે તો મારે સર્જન પાસે જવું ન્યુરો કે ન્યુરોફિઝિશિયન પાસે જવું. હેમરેજ થઈ જાય એ ના થાય એના પહેલાંનો મારો રોલ આવે. પેશન્ટને બીપી કંટ્રોલ રહે તો કદાચ એમને હેમરેજ નહીં થાય અને પંકજ પાસે નહીં જવું પડે. શુગર કંટ્રોલ રહે ને એને હાર્ટ એટેક ના આવે તો કદાચ શર્મા સર પાસે નહીં જવું પડે. એટલે મારો રોલ બેઝિકલી એમનું કામ ઓછું કરવાનો છે. એટલે એટલા ફ્રિકવન્ટલી મળાતું નહીં. એન્ડ આઈસીયુ જેના માટે આપણું એકોર્ડ બહુ ફેમસ છે કે કોઈ પણ ક્રિટિકલ કેસ હોય જેને કોઈ હાથ ના પકડતો હોય. એક ટાઈમ હતો કે થોડુંક બી અઘરું લાગે ને એટલે ડૉક્ટરો એને અમદાવાદ મોકલતા. તો એ અમદાવાદને બાયપાસ કરીને આ એકોર્ડની સ્થાપના રાવ સાહેબ 2006માં વિચાર્યું
જે અને એટલે જ લોકોને જે આ મિસકન્સેપ્શન છે કે એકોર્ડ એટલે મોંઘી, એક તો નામ જ મોંઘું જેવું લાગે કે એકોર્ડ, કદાચ દેશી નામ રાખ્યું હોય હોસ્પિટલ કે ઉદાહરણ તો મોંઘી વાળી છાપમાં કદાચ હેલ્પ મળે. બટ એક કમ્પેરિઝન એ કરવાની છે કે અમદાવાદમાં જઈને કેટલો ખર્ચો થાય છે, બીકોઝ એ લેવલની કાર્ડિયાક કેર કે એ લેવલનું ન્યુરો કેર કોઈ કરતું જ નહીં. એટલે લોકોની મેન્ટાલિટી એમ કે ભુજમાં તો આટલા પૈસા થોડી અપાય. હવે મેગડી ભુજમાં હોય કે અમદાવાદમાં હોય, એનું બર્ગર મોંઘું જ લાગવાનું છે. તો આ એક મિસકન્સેપ્શન છે જેને અત્યારે આઈ ડોન્ટ નો હાઉ ટુ કન્ટિન્યુ ધેટ. યુ કેન કોઈ સ્ટોરી તમને મળી હોય ને કે હમણાં જ કોઈ 107 નંબરની કંઈક કહેતા હતા. યસ, ઉદાહરણની વાત કરીએ તો હવે એક પેશન્ટ આવ્યું જેના ધબકારા બહુ ઓછા હતા ઇમરજન્સીમાં. હવે આમ ધબકારાની વાત આવે એટલે સીધું શર્મા સરને યાદ કરે અમારા મેડિકલ ઓફિસર. પણ એ પેશન્ટને કિડની ઉપર સોજો હતો અને કિડની ઉપર સોજો થવાનું કારણ 1 વર્ષથી હતું કે જેના માટે પાથરા સાહેબે એમને રાજકોટ મોકલાયો હતો. તમારે હૃદયની તકલીફ છે અને કિડની ઉપર સોજો છે ને આ ઓપરેશન બહુ ગંભીર થઈ જાય અને એમને ખર્ચાની તકલીફ હતી એટલે અમદાવાદ સિવિલનું એડ્રેસ આપીને એમને મોકલાયું. હવે કમનસીબે અને પેશન્ટના પોતાના બાયસના લીધે એ લોકો દેશી ઉપચારમાં પડ્યા અને ગયા જ નહીં આગળ. અને આપણી પાસે ઇમરજન્સીમાં આવ્યા 20 ધબકારા સાથે. નોર્મલી 60 થી 100 ધબકારા હોવા જોઈએ. એ કેસમાં મને ફોન કરવામાં આવ્યો અને અમે પાથરા સર અને શર્મા સર બધા ભેગા થઈને પેશન્ટ મેનેજ કર્યું વિધાઉટ એની ઓપરેશન. જે ઓપરેશન હાઈ રિસ્ક છે કરીને આપણે અમદાવાદ મોકલાયો હતો એ વખતે કે જ્યારે પેશન્ટ બેભાન છે, જીવ જોખમમાં છે ઓલરેડી, એટલે કન્સેન્ટ સાથે આપણે ઓન ટેબલ જ ઓપરેશન કરવામાં આવ્યું, ઓન બેડ. અને પેશન્ટ બીજા દિવસે વિધાઉટ ડાયાલિસિસ ભાનમાં આવી ગયું, ધબકારા નોર્મલ થઈ ગયા અને આઈ થિંક 2 દિવસમાં તો એ આઈસીયુની બી બહાર આવી ગયું હતું. એટલે આ એક ટીમ વર્કનું જે બેનિફિટ મળ્યું ને, હવે સપોઝ એ ખાલી કોઈ એવી હોસ્પિટલમાં ગયો હોત કે જ્યાં ખાલી ફિઝિશિયન હોય તો એ એમના હાથ બંધાઈ જાય કે હવે આ જે સ્ટ્રક્ચર છે એમાં હું શું કરી શકવાનું, કે એમને પમ્પિંગ ઓછું છે તો એના માટે મારે ફ્રેશ ઇકો જોવાનો છે તો કાર્ડિયોલોજિસ્ટની સલાહ કેમ લેવી. એટલે આ મૂંઝવણ મને પર્સનલી નથી થતી હોતી અને એ જ રીતે એમને પણ મારો સપોર્ટ ક્યાંક મળી રહેતો હોય છે. સો આવા ઘણા કિસ્સાઓ હોય છે જે આપણે ધીરે ધીરે આગળની સિરીઝમાં ડિસ્કસ કરશું. ડોક્ટર રાવ સાહેબ, એકોર્ડ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિસ્ટ છે, એમ ઘણી બધી હોસ્પિટલ એવી હોય છે કે જેમાં સુપર સ્પેશિયાલિસ્ટ હોય છે. એકોર્ડમાં એવું શું સ્પેશિયલ છે કે એને એ એકોર્ડ બનાવે છે? ને એવું તો એ વાત આપણે એવી રીતે ના કહી શકીએ કે ભાઈ ઘણી બધી નોર્મલી એક કમ્પ્લીટ હોસ્પિટલમાં બધી સ્પેશિયાલિટીઝ હોય છે અને જે સુપર સ્પેશિયાલિટી તરીકે ડિક્લેર કરે છે એની સુપર સ્પેશિયાલિટીના બધા ડિપાર્ટમેન્ટ્સ હોય છે. હવે નોર્મલી જ્યારે આપણે કોઈ પણ હોસ્પિટલનું ફંક્શનિંગ જોઈએ ત્યારે આપણે એ જોવું પડે કે આનો હેડ કોણ છે, હુ ઇઝ લીડિંગ ધ ટીમ. અને કદાચ મારું રોલ ત્યાં વધારે ક્લિયર થાય છે કેમ કે આઈ ગોટ અ વેરી ગુડ ટીમ. એમાં 2 વસ્તુ આવે છે. એક ઇન્ટરપર્સનલ ડોક્ટર રિલેશનશિપ મેન્ટેન કરવા માટેનો એક લીડર એવો હોય જે બધાને સાથે એક પર્ટિક્યુલર કેસ માટે અત્યાર સુધી આપણે જે વાત કરતા હતા ટેકનિકલ વાતો છે, નોન ટેકનિકલ પણ ઘણી બધી પોઈન્ટ્સ હોય છે જેમાં એક ન્યુટ્રલાઇઝિંગ ઇફેક્ટ કરવાનું હોય છે. એ કદાચ એ તો છે જ અને હું કોન્ફિડન્ટલી કહું કેમ કે મેં જ્યારે કોન્સેપ્ટ બનાવ્યું હતું ત્યારે સૌથી વધારે જો મને કહેવામાં આવ્યું કે ભાઈ તમે બધા ડોક્ટરોને કેવી રીતે ભેગા કરશો, કેવી રીતે ભેગા રહેશે, તો એની પાછળ થોડીક સ્ટડી પણ કર્યું હતું, થોડુંક મેં એડવાઇસ પણ લીધું હતું. તો એક વસ્તુ એ છે કે ભાઈ બધા ડોક્ટરોને કેવી રીતે સાથે રાખવા માટે આપણે કેવું ટાઈપનું એટમોસ્ફિયર કરવું છે. અને આજે અમે બહુ ફ્રેન્કલી કહીએ છીએ, અમે બહુ નોન ફોર્મલ એટમોસ્ફિયરમાં કામ કરીએ છીએ, ક્યારે પણ અમને ફોર્મલ એટમોસ્ફિયર થવા નથી દીધું. એ એક વાત છે. બીજું, જ્યારે કોઈ ટીમમાં હેડ થોડુંક સિનિયર હોય અને ઓલરેડી એક્સપિરિયન્સ્ડ હોય, જે અમારા કેસમાં થાય, તો આ લોકોને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એક જાતની કોન્ફિડન્સ લેવલ એક 1+ થઈ જાય કે એનીવે ઇફ દેર ઇઝ સમથિંગ વી વિલ ઓલ્સો ઇન્વોલ્વ ધ હાઈએસ્ટ લેવલ. ત્રીજી વસ્તુ, ઇનડાયરેક્ટલી બધી વસ્તુ ઓડિટ થતી જ હોય છે. કેમ કે આજે મને યાદ છે વર્ષો પહેલા ડોક્ટર ગંજીભાઈ ધોળકિયા કરીને બહુ ફેમસ છે, એલેમ્બિક હોસ્પિટલ, આઈ એમ ટોકિંગ ઓફ 30 years બેક, અને એમનું નામ પણ બહુ છે. એ ડોક્ટર કેટી ધોળકિયા ઓર્થોપેડિક સર્જન બોમ્બેના છે, એના સગા છે, એ મેડિકલ ડાયરેક્ટર હતા એલેમ્બિકના. તો એ જ્યારે આમ રાઉન્ડ લે કે આમ ચાલતા હોય અને સડનલી કોઈ કન્સલ્ટન્ટ મળે તો हाउ इज योर पेशेंट डूइंग, एम पूछे, अच्छा वो 102 वाले का क्या चल रहा है, आपको लगता है उसको ये करना पड़ेगा. This is actually a simple conversation, but actually it is also observation of a senior person of what is going on in the hospital.
હોસ્પિટલમાં શું ચાલે છે એની એક દેખરેખની વાત છે. ત્રીજી પોઈન્ટ જે આવે કે કદાચ કોઈ કમ્બાઇન્ડ ડિસિઝન લેવાની વાત આવે તો કોણ લીડ કરશે પેશન્ટના સગા સાથે બેસીને આ બધું સમજાવીને અને કન્ક્લુઝિવ રિમાર્ક ઉપર આવે. એક તમને ક્લિયર દાખલો દઉં કે ભાઈ એક પેશન્ટ જેમ આ લોકોએ કીધું કે ભાઈ ઘણા બધા ઇશ્યુઝ થાય છે કે બહુ સિરિયસ કેસ હોય અમે કરીએ છીએ, પણ એને જ્યારે કાર્ડિયક પ્રોબ્લેમ હોય તો એ પણ ઇન્વોલ્વ હોય, મેડિસિન તો હાર્ટ ઓફ ધ હોસ્પિટલ કહેવાય તો એ પણ ડોક્ટર દિલીપ ઇન્વોલ્વ હોય, જો યુરોલોજીનું હોય તો પાર્થરાજ ઇન્વોલ્વ હોય, ન્યુરોનું તો અવારનવાર ન્યુરોના લગભગ તમે એમ સમજો પંકજ અમારા ટીમનો એવું છે કે ભાઈ પ્રોબ્લેમેટિક કેસીસમાં મેક્સિમમ એવા જ હોય કે જેમાં સિરિયસનેસ બહુ હોય. આવા સર્કમસ્ટાન્સીસમાં આ લોકોની ટ્રીટમેન્ટ ઇન્ટરફેરન્સ અમે કોઈ નહીં કરીએ, પણ ઓપ્ટિમાઇઝેશન માટે ક્યાંક ને ક્યાંક એક સિનિયર ડોક્ટરનો રોલ આવે જ છે અને એના લીધે એન્ડ રિઝલ્ટમાં બહુ જ ફરક પડે છે. અને કદાચ આ વસ્તુ હું ઓપનલી એટલા માટે કહી શકું કેમ કે આ ડિબેટ થયેલું છે, દરેક જગ્યાએ ડિબેટ છે કે ભાઈ એકચ્યુઅલી જ્યારે એક ટીમ વર્ક આવે તો ટીમ વર્કના પ્રોટોકોલ પ્રમાણે હુ વિલ લીડ ધ ટીમ અને એમનું રોલ શું. અને તમે જોશો કે ભાઈ આ જે ઇન્ફોર્મલ એટમોસ્ફિયરમાં જે આપણે એક આખી ટીમ વર્ક લઈને, આઈ ડોન્ટ નો હવે એ લોકોએ મને કહેવું જોઈએ એ લોકોને મારી સાથે કમ્ફર્ટ કેટલું છે, પણ કદાચ મારા રોલમાં એવું આવે છે કે હું દરેક સાથે એ લેવલથી રિલેશનશિપ અથવા બિહેવિયર કરું કે એ લોકોને એવું ના લાગે કે મેં 25 યર્સથી સિનિયર છું આ લોકો કરતા. એક કદાચ મોટામાં મોટું ડિફરન્સ છે. તો મારો એક્સપિરિયન્સ પણ કામ આવે, મારો ઇન્ટરપર્સનલ રિલેશનશિપ મેન્ટેન કરવામાં કામ આવે અને એક જાતનું ઇનડાયરેક્ટ ઓડિટ હોય. અને ચોથું કોઈ કન્ક્લુઝિવ રિમાર્ક આપવું હોય પેશન્ટ માટે તો પછી એઝ અ ટીમ વિથ ધ ફાઇનલ સ્ટેટમેન્ટ કદાચ આપવાની વાત આવે તો આ હોસ્પિટલમાં થોડુંક ઇઝી પડે છે. અને કદાચ આપણે વાત તો કરતા જ હતા કે અમારી પાછળ બેઠા છે પણ એકચ્યુઅલી ફ્રન્ટ રો વાળા છે અને આ બધા મેડિકલ ઓફિસર્સ છે અને સ્ટાર્ટિંગ ફ્રોમ રાધિકા, આઈ થિંક સિનિયર મોસ્ટ છો તમે રાધિકા? હા, રાધિકા હેઝ બીન હિયર સિન્સ મેની યર્સ. ભારતીનું સ્પેશિયલ મેન્શન કરવું જોઈએ કેમ કે આખું કાર્ડિયોલોજી પોતે સંભાળે છે અને ડોક્ટર જીતેન્દ્ર સાથે પ્રેક્ટિકલી ઇટ ઇઝ સો વેલ ટ્યુનિંગ. હવે આ જે મેં ટીમ વર્કની વાત કરી અને મેં તમને વાત કર્યું કે ભાઈ હાઉ ટુ સી કે ભાઈ કયો ટીમ મેમ્બર કોની સાથે ચાલવાથી સારી રીતે ચાલે એ બધા ટીમ બિલ્ડિંગમાં જ આવે. દેન ઓફકોર્સ વી હેવ મેરા હર્ષ એટલે હું એમનું નામ નથી ઓળખતો એવું નથી, પણ એમને સ્પેસિફિક કીધું હતું કે મને મારા નામ સામે પોઝ કરજો એટલે એમનું સ્પેશિયલ પ્રેફરન્સ મળે. દીપાલી તો એમની ખાસિયત હું એમ કહું કે હું ગમે એ ટોનમાં વાત કરું એમનું ટોન બદલતું નથી. દેટ્સ અ બિગ કોમ્પ્લિમેન્ટ ફોર યુ દીપાલી. એન્ડ ગોપી, ઓફકોર્સ ડોક્ટર ગોપી ઇઝ ડુઈંગ વેરી વેલ. અમારું ઓપરેશન થિયેટરના અમે લોકો ઘણું બધું ડિજિટલાઇઝેશન ઉપર ગયા છે. અમારી એપ ચાલુ છે. અમે લગભગ બહુ કન્ઝર્વેટિવલી કહું 30-40-50% ડિજિટલાઇઝેશન ઉપર અમે ઓલરેડી પહોંચી ગયા છે. દેટ મીન્સ બધું જ રેકોર્ડ્સ અમે પેપરલેસ કરવા માંડ્યા અને એમાં આ લોકોનો બહુ મોટો રોલ છે. ગોપી હેઝ બીન વેરી ગુડ કેમ કે ઓપરેશન થિયેટરમાં એને બધું સંભાળી લીધું છે. દેન રૂકસાના ઇઝ ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ એન્ડ ઓફકોર્સ પૂર્વરાજ કેટલા આઈ થિંક કોવિડ ટાઈમથી તમે છો. આ બધા એટલું બધું સારી રીતે. હવે આ બીજું એક પોઈન્ટ છે કે તમારી પાસે મેડિકલ ઓફિસર 3-4 વર્ષ હોય તો એનાથી એડવાન્ટેજ એ જ છે કે ટીમ એકલું અમારા કન્સલ્ટન્ટ્સનું નથી, ટીમ આ લોકોનું પણ છે અને એ પણ એક પાછો ટીમ બિલ્ડિંગ અને એકોર્ડની ખાસિયત કહેવાય કે અમે બધાને રિટેન કરીને એ લોકોને કમ્ફર્ટ લેવલ આપવા માટે મહેનત કરીએ. તો that is naturally a second relationship why we thought and then I saw her performing so well in COVID. તો બેક ઓફ ધ માઇન્ડ એવું હોય કે ભાઈ પૂજા જો મારા ટીમમાં હોય તો બેસ્ટ થાય. અવિશાને હું ઓફકોર્સ થ્રુ હર ઇનલોસ ઓલ્સો હું ઓળખાણ થઈ. પંકજ આજે હું તમને કહું છું કે ડોક્ટર ગોપાલ શાહ હેડ ગિવન યોર રેફરન્સ કે ભાઈ is a very good surgeon and Gopal Shah was coming to me as a neurosurgeon for many years. So he told me कि साहब आप इसको ले लो, ये आपका बहुत अच्छा रहेगा. तो कहीं ना कहीं लिंक पार्थराज तो आई डोंट नो કેવી રીતે કહું અમારું કદાચ જૂનું કંઈક લિંક હશે જ ડિવાઇન બીકોઝ આઈ ઓલવેઝ એપ્રિશિએટેડ ધ વે હી વોઝ ડુઈંગ થિંગ્સ ઇવન ઇન મેડિકલ કોલેજ અને આજે પણ મને કમ્ફર્ટ લેવલમાં બહુ સારું રહે છે. શમસુદ્દીન અમારો મેઇન બોસ છે અમારા ટીમનો
અને દિલીપ. હવે દિલીપનું હું કહું કે ભાઈ એનું સરપ્રાઇઝિંગ પાર્ટ છે કે ઇઝ અ વેરી ગુડ ઇન લિટરેચર ઓલ્સો એન્ડ હી ઇઝ ગોટ અ લોટ ઓફ પોએટિક થિંગ્સ, રાઇટિંગ જોરદાર છે. આ બધી સ્કિલ્સ ધીરે ધીરે બહાર આવે છે અને ફ્યુચરમાં કદાચ તમારે નોન મેડિસિન પાર્ટનું પોડકાસ્ટ અલગ એમના માટે બનાવવું પડે. હવે હું તમને વાત કરું ડોક્ટર જીતેન્દ્રની. આઈ થિંક અ સ્પેશિયલ મેન્શન ઇઝ હી ડિઝર્વ્સ ઇટ બીકોઝ હી ઇઝ અ વેરી સાયલેન્ટ વર્કર અને આઈ હેવ નેવર સીન હિમ. આ તમને એક બહુ સારો સ્મોલ ઇવેન્ટ કહું, એના ઉપરથી તમને આઈડિયા આવી જશે કે અમારા ટીમના કેવા મેમ્બર છે. જ્યારે પહેલે દિવસે એ જોઈન કરવાના હતા, 3.5 વર્ષ પહેલાની વાત કરું છું, तो मैंने खबर थी कि 18वीं तारीख आई थिंक 18th अप्रैल था 18th अप्रैल को डॉक्टर जितेंद्र ज्वाइन करने वाले. मैंने इंटरव्यू ले लिया था, टाइम फिक्स हो गया था, वो आने वाले थे. तो 18th को लगभग 12-1 बजे मुझे लगा कि मैं पूछूं कि भाई डॉक्टर साहब आए कि नहीं आए. दिस इज वेरी वेरी ट्रू इंसिडेंट कहूं છું. હું લગભગ 12:30-1 વાગે જસ્ટ કોઈને પૂછ્યું, મેં કીધું ભાઈ ડોક્ટર જીતેન્દ્ર આવવાના તો આવી ગયા? એ કે તો કેથલેબમાં પ્રોસિજર કરે છે. હવે તમે ઇમેજિન કરો, જે માણસ હોસ્પિટલમાં 2 કલાક પહેલા આવે, હજી એમનું ઇન્ડક્શન પ્રોસેસ નથી થયું અને હી ગોઝ ઇનસાઇડ ધ કેથ લેબ વિથ ધ પેશન્ટ એન્ડ સ્ટાર્ટ ડુઇંગ એન્જિયોગ્રાફી. ધીસ શોઝ પ્યોર કોન્ફિડન્સ. અને ત્યારે દેટ મોમેન્ટ ઓનલી આઈ રિયલાઇઝ કે મારું સિલેક્શન પરફેક્ટ છે. આજે પણ અમે બધા ઘણી વાર અહીંયા બેઠા હોઈએ છીએ, વાતો કરીએ ઓર વી આર હેવિંગ સમ સ્નેક્સ. જીતેન્દ્ર કે રાહ દેખના પડતા, હી ઇઝ ઓલવેઝ બિઝી ઇન ધ કેથ લેબ એન્ડ એક્સેલન્ટ. અને ઘણું બધું એમના માટે હજી હું કહી શકું, પણ ઓવરઓલ આઈ એમ એક્સ્ટ્રીમલી હેપી કે ભાઈ ટુડે વોટ આઈ હેવ ડ્રીમ્ડ સો મેની યર્સ બેક ઇટ ઇઝ કમ્પ્લીટેડ. અને આજે એક સરસ મજાની ટીમ ઇન્ક્લુડિંગ મેડિકલ ઓફિસર્સ એન્ડ સો મેની અધર સ્ટાફ મેમ્બર્સ. સો બેઝિકલી આજે જે આપણે પોડકાસ્ટમાં વાત હતી જયેશ, જે તમે મને પહેલા પણ વાત કરતા અને તમે તો મને ઓળખો પણ છો, કે ટીમ બિલ્ડિંગ અને ટીમ વર્ક તરીકે કામ કરવા માટે ભુજમાં થોડુંક ડિફિકલ્ટી હશે અને થશે. એ તો 2006માં પણ લાગતું હતું, પણ આજે એવું લાગે છે કે ભાઈ વી હેવ રીચ ધેટ સ્ટેજ કે હેન્સ ફોરવર્ડ વી વિલ ગો એઝ અ સ્ટ્રોંગ ટીમ ટુગેધર. જયેશભાઈ સાહેબે બહુ હળવાશમાં અમને લોકોને ઇન્ટ્રોડ્યુસ કર્યા, અમારા પ્રશંસાના પુલ બાંધ્યા. પણ હું એક બહુ ક્લિયરલી એક આપને કહેવા માંગુ છું કે આજે અમે એઝ અ ડોક્ટર, આપણી ટીમ જે દર્દીઓને સારા કરવા માટે મહેનત કરીએ છીએ, એ એક જંગ છે અમારી અને રોગ વચ્ચેની. આ જંગના અમે લોકો સિપાહી છીએ. જ્યારે અમે એમને ખાત્મો બોલાવવા માંગીએ છીએ, એમાં અમે સિપાહીએ છીએ. અને એક સિપાહી તરીકે અમને આવા સેનાપતિની જરૂર હોય છે, જેણે પોતે એટલી જંગ લડેલી છે આવા રોગો સામેની. અને એવા સેનાપતિ જ્યારે અમને લીડ કરતા હોય તો અમારા માટે દરેક જંગ સહેલી છે. અને એટલા માટે જ જે વચ્ચે પ્રશ્ન આવ્યો કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ તો ઘણી બધી હોય છે, પણ એક એવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વિચ ઇઝ લેડ બાય એક્સપિરિયન્સ વેટરન સર્જન હિમસેલ્ફ, બરાબર છે. તો એ મલ્ટી સ્પેશિયાલિટી ટીમ જે આઉટપુટ આપી શકે, આઈ ડાઉટ કે બીજી કોઈ ટીમ આપી શકે. તો થેન્ક યુ રાવ સર, આજે અમને બધાને આવડું મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું, એક્સપોઝર પૂરું પાડ્યું. અને અમે આપની દરેક જંગમાં આપની સાથે છીએ જ હંમેશા, અને આપના આશીર્વાદથી અમે આગળ વધશું એવી અમને 100% ખાતરી છે.